મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. નમસ્કાર દર્શક મિત્રો, બગદાણાની બબાલમાં ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું ખૂબ મહત્વનું નિવેદન સામે આવ્યું છે. આજે તેમના દ્વારા એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ પછી પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જ્યારે પત્રકારે મંત્રી જીતુ વાઘાણીને પૂછ્યું કે બગદાણાની બબાલમાં જે રીતે કોળી સમાજમાં આક્રોશ વધી રહ્યો છે તેને લઈને તમારું શું કહેવું છે, તો આ પછી મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું છે કે માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર મામલે એક સચોટ તપાસ થાય તે માટે એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરેલી છે અને આ સાથે જ તમામ પક્ષકારોની લાગણીને ધ્યાનમાં રાખીને આ એસઆઈટીની રચના કરવામાં આવી છે અને હાલમાં તો આ કેસમાં તપાસ ચાલુ છે. તો આવો આપણે સૌપ્રથમ સાંભળીએ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીની એ પ્રતિક્રિયાને. મુખ્યમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. તમામની લાગણીઓ ધ્યાને રહીને એસઆઈટી એની તપાસ કરી છે. તપાસનો વિષય છે, પણ ખૂબ લાગણીથી કોઈ પણની બાબતો હોય એ રાજ્ય સરકાર હંમેશા લે છે અને એટલા માટે જ મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીએ એસઆઈટીની રચના કરી છે. વાત કરીએ બગદાણાની બબાલની કે જેમાં બગદાણા આશ્રમના સેવક નવનીત બાલદિયા પર 8 આરોપીઓ દ્વારા ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો હતો અને આ પછી આ જે આખો કેસ છે તેમાં ડાયરાકાર માયાભાઈ આહિરના દીકરા જયરાજ આહિર પર પણ ઘણા આરોપો લાગ્યા છે. નવનીત બાલદિયાની મુલાકાત આ પછી લેવામાં આવે છે રાજુલાના ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હીરા સોલંકી અને તે પછી કોળી સમાજમાં ખૂબ આક્રોશની લાગણી જોવા મળે છે અને પોલીસની તપાસમાં જે છે એ ખૂબ ધીમી હોવાના આક્ષેપો કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવે છે અને આ પછી ભાવનગર ગ્રામીણના ધારાસભ્ય પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી અને તે પછી કોળી સમાજના આગેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરે છે અને તેઓ માંગણી કરે છે કે આ સમગ્ર મામલે ડીઆઈજી રેન્કના જે ઓફિસર છે તેને તપાસ સોંપવામાં આવે અથવા તો સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવે. તે પછી સરકાર રજૂઆતના 3 કલાકની અંદર આઈપીએસ અધિકારી જયવીર ગઢવીની અધ્યક્ષતામાં એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમનું ગઠન કરે છે અને આ પછી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ દ્વારા આ 8 આરોપીઓના 3 દિવસના રિમાન્ડ પણ મેળવવામાં આવે છે અને આ પછી સોમવારના દિવસે ભાવનગરની કોર્ટે જ્યારે સોમવારે સાંજે 4 વાગે આરોપીઓના રિમાન્ડ પતી ગયા તે પછી 8 આરોપીઓને જેલમાં ધકેલવાનો આદેશ આપ્યો છે. પરંતુ હજુ પણ કોળી સમાજના આગેવાનોની માંગણી છે કે જે ફરિયાદ છે તેમાં જયરાજ આહિરનું નામ ઉમેરવામાં આવે અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની જે કામગીરી છે તેને લઈને પણ કોળી સમાજના આગેવાનો ઘણા પ્રશ્નો ઊભા કરી રહ્યા છે અને આ સાથે જ નવનીત બાલદિયા કે જે પીડિત છે કે જેમની પર 8 આરોપીઓ દ્વારા ખૂબ હિંસક હુમલો કરવામાં આવ્યો તેમની પણ માંગણી છે કે એફઆઈઆરમાં જયરાજ આહિરનું નામ ઉમેરવામાં આવે. તો હાલમાં તો હવે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન સામે આવ્યું છે અને એમણે કહ્યું છે કે એસઆઈટીની રચના કરવામાં આવી છે અને હાલમાં તો તપાસ ચાલુ છે. તો જીતુ વાઘાણીના નિવેદનને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.